હાલોલ નજીક હોટલ સર્વોત્તમ પાસે એક ઇકો કાર ચાલક અને ટ્રક ચાલક વચ્ચેનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. નાની બાબતે શરૂ થયેલો વિવાદ ગંભીર રૂપ ધારણ કરતા ઘટના સ્થળે હંગામો મચી ગયો હતો. હરિયાણાના પૂનાના ગામનો ટ્રક ચાલક સમીમ ખાન આબિદ ખાન દિલ્હીથી મુંબઈ જતો હતો. આ દરમિયાન હોટલ સર્વોત્તમ પાસે હાઇવે પર ઇકો કાર ચાલકને તેણે સાવચેતીથી ગાડી ચલાવવાની સૂચના આપી હતી. આ બાબતે ઇકો કારમાં બેઠેલા 3 લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડીમાંથી નીચે ઉતરી ટ્રક ચાલક પર તૂટી પડ્યા હતા. ત્રણેય જણાએ મળીને ટ્રક ડ્રાઈવરને માર મારતા તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. મારામારીની ઘટના બનતા આસપાસ લોકોનો ટોળાટોળો એકત્રિત થઈ ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જનરક્ષક પોલીસ વેન ઘટના સ્થળે પહોંચી હતી અને ઇકો કાર ચાલકને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. मैं इधर से आ रहा हलोल टूल की तरफ से. हलोल टूल से 2 किलोमीटर इधर आके कट से इको गाड़ी निकल रही थी जी. वो जैसे मेरे गाड़ी आया कट के पास में, तो इको गाड़ी इसने थोड़ा आधा गाड़ी रोड पे घुसा दिया. मैंने अपना गाड़ी बचाया, साइड भी नहीं दबा, आड़ा भी नहीं, भिड़ा भी नहीं, कुछ नहीं हुआ, खरोच भी नहीं आया गाड़ी में. मैंने रोक के बोला, चाचा गाड़ी देख के चला करो आराम से, गाड़ी में बंदे भी हैं, जान प्यारी होती है सबकी, गाड़ी में माल लदा है, गाड़ी रुके रुके ना भी रुके. वो इतने सुनने के बाद कुछ नहीं सुना. वो नीचे उतर के आए 3 बंदे, एक हाथ में डंडा था, एक ने डंडा मारा मेरे इधर यहाँ मुँह पे, एक सिर में मारा डंडा.